તાજેતરમાં જલારામ બાપા વિશે કાલોલ પંચમહાલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ દ્વારા અભદ્ર ટિપ્પણી કરી સર્વે જલારામ ભક્તોની લાગણી દુભાવેલ તેવા કાલોલ પંચમહાલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે સંત શિરોમણી જલારામ બાપા વિશે અભદ્ર ટિપ્પણી કરેલ છે। તેના કારણે સર્વે જલારામ ભક્તો લોહાણા સમાજ તેમજ સનાતન ધર્મની લાગણીને ઠેસ પહોંચાડેલ છે। તો આ બાબતે માંગણી છે કે આવા ધારાસભ્ય વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે અને કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ જલારામ બાપાના મંદિર વીરપુર મધ્યે આવીને માફી માંગે તેવી માંગણી સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં રાપર લોહાણા મહાજન જલારામ સત્સંગ સેવા મંડળ બાદરગઢ પાટિયા રવિભાણ સંપ્રદાય રાપર દરિયાસ્થાન મંદિર ટ્રસ્ટ જલારામ ગ્રુપ રાપરના અનુક્રમે રાજેશભાઈ ચંદે, દિનેશ ચંદે, લાલજી નાથાણી, રસિકલાલ મુકેશ ઠક્કર, પ્રભુલાલ રાજદે, ઉમેદ ચંદે, વસંતભાઈ આદવાણી, પ્રવીણભાઈ પૂજારા, વિશનજી ઠક્કર, કાંતિલાલ ઠક્કર, શૈલેષ ભિંડે સહિતના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। ભગવાનસિંહ સમાજનું ગૌરવ અને સર્વ સનાતન ધર્મ માટે જે એક પૂજવાલાયક સ્થળ છે એવા પૂજ્ય જલારામ બાપા, અને ક્યારેય કોઈએ પણ જલારામ બાપા ભગવાન છે એવું ક્યાંય ઉલ્લેખ કર્યો નથી, માત્ર સંત શિરોમણી જલારામ બાપા એવો ઉલ્લેખ કરવામાં આવે છે। છતાં પણ કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે જલારામ બાપા વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે તેનાથી સમગ્ર રઘુવંશી સમાજને એક ઠેસ પહોંચી છે અને સનાતન ધર્મને પણ ઠેસ પહોંચી છે। કારણ કે આજે 24 વર્ષથી આ વીરપુરમાં એક પણ રૂપિયો લીધા વગર ત્યાં અન્નદાન ચાલુ છે, એવા સમયે આવા ધારાસભ્ય આવી ટિપ્પણી કરે તે અયોગ્ય છે। અમારી માગણી એવી છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તેમજ માન્ય શ્રી સી આર પટેલ સાહેબ તેમને વિનંતી છે કે આવા ધારાસભ્ય પર કડકમાં કડક પગલાં લેવામાં આવે, તેમજ ત્યાં વીરપુર જઈ અને પૂજ્ય જલારામ બાપાની તેઓ માફી માંગે એવી અમારી માગણી છે।